નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત સ્ટાર સુંદીપ પાંડેના નિધનના સમાચાર છે। તો પરિવાર અને તેમના મિત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું। સુંદીપ પાંડેની વિદાય ભોજપુરી ઇન્ડસ્ટ્રી માટે એક મોટું નુકસાન છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘણી ભોજપુરી ફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર અભિનેતા સુંદીપ પાંડેના અવસાનના સમાચાર છે। તો પરિવારના જણાવ્યા અનુસાર બુધવારે સવારે 11 વાગે હૃદયરોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું હતું। સુંદીપ પાંડેના મૃત્યુ પછી તેના એક મિત્રએ કહ્યું હતું કે તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો। મિત્રના મતે સુંદીપની ફિલ્મ કરિયર સારું ચાલી રહ્યું ન હતું અને સુંદીપે એક ફિલ્મ વિક્ટર બનાવી હતી જેમાં ઘણા પૈસા ગુમાવ્યા હતા। આ ઉપરાંત સુંદીપનું લગ્ન જીવન પણ ઘણા તણાવમાંથી પસાર થઈ રહ્યું હતું। બિહારના વિધાનસભા ચૂંટણી દરમિયાન અભિનેતા એનસીપીમાં જોડાયા અને તેમને પાર્ટીમાં એક પદ મળ્યું હતું। ભોજપુરી અભિનેતા સુંદીપ પાંડેના પહેલા મુંબઈના અંધેરીમાં રહેતા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ આજકાલ તેઓ તલોજામાં રહેવા લાગ્યા છે। હવે તેમનું મૃત્યુ કુદરતી રીતે હતું કે મામલો કંઈ બીજો હતો તે તપાસ બાદ જ ખબર પડશે। હાલમાં પરિવાર સભ્યો કહે છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।